અને કાલે છે ને ભાઈ સરસ મજા છે ને ભાઈ અહીંયા ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન તેમાં છે ને ભાઈ પાટોત્સવ છે ને ભાઈ થવા જઈ રહ્યો છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિર તરફ અને અહીંયા તો ભાઈ સરસ મજાનું આપણે આવી ગયા છીએ મંદિર પરિસરની અંદર ને અહીંયા પણ તમે નિહાળી શકો છો ભાઈ લાઇટ ડેકોરેશન ભાઈ ગજબનું લાઇટ ડેકોરેશન નિહાળી શકો છો। અને એકલો અને ભાઈ મસ્ત મજા એને ભાઈ સુગંધ આવે છે અત્યારે ફૂલની, કેમ કે એકલા ફૂલથી એને ભાઈ મસ્ત हाँ तो भाई जय मोगल जय द्वारकाधीश फरी एक नवा व्लॉग ની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે છે ભગોડાના પાટિયા અને આ તમે જોઈ શકો છો ભાવનગર મહુવા એક હાઈવે છે અને અહીંથી ભગોડાનું કિલોમીટર અંતર થાય છે, 3 કિલોમીટર જેવું અંતર થાય છે। અને અહીંયા ભગોડાની અંદર ઉજવવા જઈ રહ્યો છે 30મો માતાજીનો પાટોત્સવ અને આ ઉપરાંત શક્તિ એવોર્ડ નો સરસ મજાનું છે ને ભાઈ આયોજન થઈ રહ્યું છે। તો આજે ને ભાઈ તારીખ છે 27 અને કાલે 28 તારીખે ને ભાઈ ભવ્ય સંતવાણી ડાયરાનું છે ને ભાઈ અહીંયા જોરદાર આયોજન છે। તો અત્યારે આપણે જઈએ ને અને કેવી તૈયારી છે ને એ તમને સંપૂર્ણ આ વ્લોગની અંદર બતાવવાના છે। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જોઈ શકો છો। માંગલમાં તીર્થધામ ભગોડાના આંગણે ભાઈ 30મો પરમ ઉત્સવ અને માંગલ શક્તિ એવોર્ડનું સરસ મજાનું છે ને ભાઈ 28 તારીખે એટલે કે કાલે છે ને ભાઈ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે। અને આના છે ને ભાઈ પ્રેરક છે ને ભાઈ પરમ પૂજ્ય છે ને મોરારી બાપુ છે ને અહીંયા દર ઓલામાં પ્રોગ્રામમાં આવતા હોય છે અને તમે કલાકાર જો અને માયાભાઈ આહિરે પોતે છે ને ભાઈ આવડા મંદિરના છે ને ભાઈ પ્રમુખ એટલે ટ્રસ્ટી છે અને ભાઈ ગુજરાતના છે ને ભાઈ નામાંકિત કલાકારો છે ને ભાઈ આવડા ભગોડા છે ને પ્રોગ્રામમાં આવવાના હોય છે। તમે જોઈ શકો છો કીર્તિદાન ગઢવી છે, સાંઈરામ દવે, પરસોત્તમ પરી, સુરેશ રાવળ, રાજભા ગઢવી અને એવા તો નામાંકિત કલાકારો છે ને ભાઈ આવડા પાટોત્સવમાં આવતા હોય છે। તો કાલે છે ને ભાઈ સરસ મજાનું છે ને ભાઈ માતાજીનો પાટોત્સવ અને સંતવાણી ડાયરાનું જોરદાર આયોજન તો ભાઈ કંઈક સરસ મજાનું છે ને ભાઈ આવું અહીંયા કાલે મોગલધામની અંદર આયોજન થઈ રહ્યું છે। તો બધાને ને ભાઈ પધારવા ને ભાઈ મોગલધામ તરફથી ને ભાઈ આપણે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભગોડા અને અહીંયા તમે ભાઈ સરસ મજાનું છે ને ભાઈ માતાજીનો અંદર મંદિર તરફ જવાનો મસ્ત મજાનો ગેટ તમે નિહાળી શકો છો અને સરસ મજાને ભાઈ લાઇટ તમે નિહાળી શકો છો। અને એક બાજુ બંને સાઈડ છે ને ભાઈ સરસ મજાના મોરારી બાપુના ફોટાનો તમે દર્શન કરી શકો છો અને ઉપર તમે નિહાળી શકો છો માં મોગલના દર્શન કરી શકો છો અને અહીંયા સરસ મજાનું લખેલું છે માં મોગલના આંગણામાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે છે ને જઈએ અંદર, સરસ મજાની ભાઈ તમે લાઇટ ડેકોરેશન અહીંયા નિહાળી શકો છો। અંદર જઈને પછી માં મોગલના તમને દર્શન કરાવીએ। તો તમે બંને સાથે ભાઈ સરસ મજાનું છે ને ભાઈ લાઇટ ડેકોરેશન નિહાળી શકો છો અને બાજુમાં તમે છે ને ભાઈ માં મોગલની પ્રસાદીના સરસ મજાના સ્ટોલી આવેલા છે। અહીંયા તમે ડેકોરેશન તમે જો ને તો ભાઈ એક નંબરનું ડેકોરેશન જો ભાઈ ઘડી ઘટે નહીં એવું। અને કાલે છે ને ભાઈ સરસ મજાનું છે ને ભાઈ અહીંયા ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન તેમાં છે ને ભાઈ પાટોત્સવ છે ને ભાઈ થવા જઈ રહ્યો છે એની છે ને ભાઈ અત્યારે તડામાં તૈયારી તમે નિહાળી શકો છો ભાઈ। તો મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિર તરફ અને અહીંયા તો ભાઈ સરસ મજાનું ભાઈ લાઇટ ડેકોરેશન અહીંયા કરેલું છે તમે નિહાળી શકો છો। ઉપર છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનો મસ્ત મજાના મૂર્તિ અને અહીંયા તમે નિહાળી શકો છો ભગોડા ગામ એ જ મોગલ ગામનું સરસ મજાનું ભાઈ લાઇટ ડેકોરેશન કરેલું છે અને અહીંયા તમે બાજુમાં નિહાળી શકો છો માં લખેલું છે સરસ મજાનું અને એમાં પણ મસ્ત મજાની લાઇટ તમે નિહાળી શકો છો। અને ભાઈ લાઇટ ડેકોરેશન એટલું કર્યું છે ને તમે વાત જ જવા જો અહીં તમે ભાઈ નજારો જોવો ને તો ભાઈ કાંઈ ઘટી નહીં એવો નજારો આવે છે, તમે જો નિહાળી શકો છો। અને આજે પબ્લિક પણ એટલું વધારે છે ને એમાં કાલે તો છે ને ભાઈ પગ મૂકવાની જગ્યા નહીં હોય ને એટલું પબ્લિક હશે અહીંયા, કેમ કે કાલે છે ને ભાઈ જોરદાર અહીંયા દર વર્ષે ને અહીંયા પ્રોગ્રામ થતા હોય તો દર વર્ષે આપણે આવતો હોય તો અહીંયા હાલવાની જગ્યા ન એટલા માણસો હોય। બાકી મસ્ત મજા છે ને ભાઈ અત્યારે તડામાં તૈયારી તમે નિહાળી શકો છો। તો ચાલો અંદર જઈને માતાજીના દર્શન કરીએ। મિત્રો આપણે આવી ગયા છીએ મંદિર પરિસરની અંદર ને અહીંયા પણ તમે નિહાળી શકો છો ભાઈ લાઇટ ડેકોરેશન ભાઈ ગજબનું લાઇટ ડેકોરેશન નિહાળી શકો છો। અને અત્યારે ભાઈ જો ભાઈ મંદિરની અંદર એને ભાઈ સરસ મજાનું ફૂલથી બધું ડેકોરેશન થઈ રહ્યું છે તમે નિહાળી શકો છો।
અને એકલો એને ભાઈ મસ્ત મજાને એને ભાઈ સુગંધ આવે છે અત્યારે ફૂલની, કેમ કે એકલા ફૂલથી એને ભાઈ મસ્ત મજાનું એને ભાઈ ડેકોરેશન થઈ રહ્યું છે માતાજીનું. અને કાલે એને ભાઈ ભવ્ય છે ને ભાઈ અહીંયા પાટોત્સવની એને ભાઈ અત્યારની તૈયારી થઈ રહી છે, તમે જોઈ શકો છો. આ છે ને ભાઈ બધા ફૂલથી એને ભાઈ મસ્ત મજાને એને ભાઈ તોરણ બનાવેલા છે, તમે જુઓ કાંઈ ઘટે નહીં એવી રીતે મસ્ત મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે અત્યારે. અને ભાઈ અત્યારે પબ્લિક તમે નિહાળી શકો છો. તો ભાઈ આ બાજુ પણ તમે હવે નિહાળી શકો છો. લાઈટ મસ્ત મજાની અત્યારે ભાઈ તૈયારી થઈ રહી છે. અને ઉપરથી ભાઈ મસ્ત મજાની એને ભાઈ લેઝર શોથી તો ભાઈ મસ્ત થઈ રહી છે. અને ભાઈ ડ્રોનથી એને ભાઈ શૂટ થઈ રહ્યું છે અત્યારે. તો અહીંયા છે ને ભાઈ સરસ મજાનો છે ને માતાજીનો યજ્ઞ છે, એને તે પણ લાઈટ છે એને ભાઈ મસ્ત મજાનો ડેકોરેટ કર્યો છે. અહીંયા લખેલું છે ભાઈ સંગે મોગલ, અને મસ્ત મજાના માતાજીનો યજ્ઞ છે. તો તમે દર્શન કરી લેજો માતાજીના યજ્ઞના, અને કોમેન્ટમાં જઈ મોગલ લખી દેજો. ભાઈ તો ભાઈ સરસ મજાનું ભાઈ અત્યારે તૈયારી થઈ રહી છે. અત્યારે ભાઈ નજારો છે ને ભાઈ ભગુડાનો ભાઈ કાંઈ ઘટે નહીં એવો છે ને. અત્યારે ભાઈ મોગલ શરૂ છે ને ભાઈ જો ભાઈ સેવાની આખી ગ્રુપ છે ભાઈ એનું, એ પણ અત્યારે ભાઈ સેવામાં બધા આવેલા છે, કેમ કે ઘણા માણસો અત્યારે ભાઈ સેવા કરવા અહીંયા આવે છે. બાકી લાઇટ ડેકોરેશન એટલું કરે છે ને ભાઈ વાત જ જવા દો તમે. તો અહીંયા કંઈક પ્રોગ્રામ છે એનું કંઈક છે, આ શ્રી કરણી માતાજીની જ્યોત. અત્યારે ભજન સંધ્યાનું પણ અહીંયા આયોજન થવા જઈ રહ્યું છે. હવે અત્યારે છે લગભગ કે કાલે છે એ તો આપણને પાક્કો આઈડિયા નથી, પણ અહીંયા પણ સરસ મજાને ભાઈ તેજ તમે નિહાળી શકો છો. મિત્રો અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ ભાઈ મંદિરની બહાર, અને અહીંયા ભાઈ તેજમાં સરસ મજાનું કામ થઈ રહ્યું છે, તમે નિહાળી શકો છો. હવે તમને તેજમાં લઈ જાવ કેટલું કામ છે. તમે તો અત્યારમાં આપણે આવી ગયા છીએ તેજ પાસે, અને આ તેજ જો ભાઈ મસ્ત મજાનું ભાઈ બની ગયું છે. અને કાલે છે ને ભાઈ 28 તારીખે જોરદાર સત્વાણી ડાયરો થવાનો છે, અને એના માટે ભાઈ તેજની અત્યારે પૂર જોશમાં કામગીરી ચાલુ છે. અને સ્વયંસેવકો અને ભાઈ એવડા કારીગરો હે ને બધા તો ભાઈ મસ્ત મજાના ભાઈ કામ કરી રહ્યા છે અહીંયા.